વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઉત્તરાયણની રજા બાદ બરોબર એક રવિવાર આવી ગયો એટલે શૂટિંગ આપણે સોમવારથી સ્ટાર્ટ થયું એટલે માફ કરજો, ભલે આ ગેપ આવી ગયો તહેવારના લીધે, પણ હવે કોઈ એવો તહેવાર કંઈ આપણે મોટો કંઈ છે નહીં. એટલે હવે કન્ટિન્યુઅસ એસટીઆઈ છે, જીપીએસસી છે, હવે એક્ઝામ સાથે આપણે કન્ટિન્યુઅસ મળતું રહેવાનું છે. તો આજનો વિડીયો થોડોક મોટો થવાનો છે, પણ બધા જ એવા ટોપિક લીધા છે, એમાં ગુજરાત આવી ગયું, ભારત આવી ગયું, કે આ બધા જ ટોપિક હું તમને કહું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો જે કરંટ અફેર્સની શરૂઆતમાં જે આજે આપણે ટોપિક જોવાના છે એ તમે જોઈ શકો છો. બટરફ્લાય સુપર હોટસ્પોટ, ઇસરો 100 અટલ ટિંકરિંગ લેબ એડોપ્ટ કરવાનું છે, ઈ પોર્ટલ, કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી CCSએ 83 તેજસ લડાકુ વિમાનોની ખરીદીને મંજૂરી આપી. આ બધાએ વાંચ્યું છે શું? 83 તેજસ, પણ આમાં બી બે પાર્ટ છે, 73 અને 10. એક છે આપણે 1A, એક ખાલી 1 છે સિરીઝ, આગળનું તો સેમ છે એમ કે. બરોબર? તો એ શું છે એ બધું ડિટેલમાં જાણવાનું છે. ખાલી 83 તેજસથી જીપીએસસી ક્લિયર થાય નહીં. હવે તો PSI બી આવી ગઈ. બરોબર? કરંટનું લેવલ તો એમાં હાઈ હશે. કર્ણાટકમાંથી 1600 ટન લિથિયમનો જથ્થો મળ્યો છે. ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી, પ્રથમ સ્વદેશી બનાવટનું પરમાણુ રિએક્ટરનો શુભારંભ, સ્વિચ ડ્રોન ટુરિઝમ એવોર્ડ 2020, ભારતનો અમૃત મહોત્સવ, તિરુવલ્લુવર દિવસ, ASMI એટલે અસ્મી પિસ્તોલ છે, ભારતનો સૌપ્રથમ એન્ટી સાયબર બુલિંગ યુનિટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનના PM નરેન્દ્ર મોદીએ રવાના કરી, ગવિ ગંગાધરેશ્વર મંદિર, ભારતીય હવામાન વિભાગ IMD અને ડ્રાઈવરલેસ મેટ્રો કાર. બરાબર? તો એટલા ટોપિક જોવાના છે. તો શરૂઆત કરીએ બટરફ્લાય સુપર હોટસ્પોટ. આ ટોપિકની જો સાહેબ તમને વાત કરું તો તમે જોઈ શકો છો કે તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લામાં સિરુવાની પર્વતો અથવા સિરુવાની હિલ ને બટરફ્લાય સુપર હોટસ્પોટ જાહેર કર્યું છે. હોટસ્પોટ પહેલાં તો ચલો બટરફ્લાય છે, તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ચલો પતંગિયાની પ્રજાતિ હશે ને આ વધારે હોટસ્પોટ જાહેર કર્યું, પણ આ હોટસ્પોટ હકીકતમાં જાહેર ક્યારે કરવામાં આવે? તો જો હોટસ્પોટની વાત કરું તો કોઈ પણ રાજ્ય હશે, જો એમાં ગુજરાતની વાત કરું તો કોઈ પણ રાજ્યમાં રાજ્યની એક ચેકલિસ્ટ હોય, પ્રાણીઓની, પક્ષીઓની, આવા જીવજંતુઓની પ્રજાતિની એક ચેકલિસ્ટ યાદી હોય છે. જેમ કે જો હું ગુજરાતમાં તમને વાત કરું કે આપણે પ્રાણીઓની જો તમને ચેકલિસ્ટ યાદીની વાત કરું તો એમાં કાળિયાર હરણ આવશે કે જે સરકારી ચોપડે નોંધાયેલા હશે, દીપડા હશે, સિંહ હશે, રીંછ હશે, ઘુડખર હશે, પછી આપણી જે ભેંસોની જે દેશી જાતો છે, કાંકરેજી છે, આ છે, ગાયોમાં ગીર છે. તો આ બધી જે સાહેબ જાતો જે છે કે જેને તમે ઓફિશિયલ નામોથી ઓળખો છો સાહેબ, આ બધી ચેકલિસ્ટ પ્રજાતિઓ કહેવાય. પણ હવે જે ચેકલિસ્ટ પ્રજાતિઓ ગુજરાતના સરકારના ચોપડે જે નોંધાયેલી છે એ કોઈ પણ એક ક્ષેત્રમાં 25% કે તેથી વધુ, એટલે કે હું તમને એમ કહું કે ગુજરાતમાં આપણે 200 ચેકલિસ્ટ પ્રજાતિ છે, તો 200 ના 25% એટલે 50. એટલે કોઈ એક ક્ષેત્રમાં 200માંથી 50 જેટલી પ્રજાતિ જો આપણને જોવા મળતી હોય તો સરકાર દ્વારા તેને એક હોટસ્પોટ એરિયા જાહેર કરવામાં આવે છે. હવે જો તમિલનાડુની વાત કરું તો તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લામાં જે સિરુવાની પર્વત જે છે એમાં તમિલનાડુ સરકારની જે ચેકલિસ્ટ છે ને સાહેબ, એમાં તો 25% તો હોવું જોઈએ ને, ત્યાં સાહેબ 74% જેટલી ચેકલિસ્ટ પ્રજાતિઓ ત્યાં જોવા મળે છે. માટે થઈને આ કોઇમ્બતુર જિલ્લાના સિરુવાની પર્વતોને બટરફ્લાય સુપર હોટસ્પોટ જાહેર કર્યું છે આપણે. હવે આ હોટસ્પોટ જાહેર કર્યું તો એમાં કોઈ સંસ્થા હશે કે કોઈ વ્યક્તિનો કોઈ ફાળો હશે, તો આમાં સંસ્થા જે છે એ છે ધ નેચર એન્ડ બટરફ્લાય સોસાયટી TNBS દ્વારા 6 વર્ષના અભ્યાસ બાદ આ ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રદેશમાં પતંગિયાની પ્રજાતિઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ કારણોસર આ ક્ષેત્રને બટરફ્લાય સુપર હોટ તરીકે જાહેર કરાયું છે. આ જે તમે અમુક પ્રજાતિ જોઈ રહ્યા છો આ તમિલનાડુના પતંગિયાની પ્રજાતિ છે. તમને એમ થાય કે સાહેબ પતંગિયામાં શું હોય, તો તમે સાહેબ બિલીવ નહીં કરો, હજારો પ્રજાતિઓ હોય છે પતંગિયામાં. અને હવે તો સાહેબ એવો સમય, એવા પ્રદૂષણ થઈ ગયું, હવે આપણે કોઈ જંતુનાશક દવાઓ હોય એટલે જનરલી જે પહેલાં પતંગિયા આપને ઇઝીલી જોવા મળતા હતા એવા હવે તમને જોવા નહીં મળે. બરાબર? તો એના માટે થઈને તમને ખબર હોય તો ઘણા રાજ્યો એનું પતંગિયાને આપણે શું કહેવાય
રાજ્ય કદાચ આઈ થિંક પક્ષિકા રાજ્ય જીવજંતુ એવું પણ જાહેર કરેલું છે. લગભગ મહારાષ્ટ્રમાં જ છે, એક બ્લુ કલરનું આવે છે પતંગિયું, નામ મગજમાંથી નીકળી ગયું છે. તો આ પતંગિયાનું પણ આપણે મહત્વ અત્યારે સમજી રહ્યા છીએ. કોઈ પણ વસ્તુ કીડીથી લઈને હાથી સુધી આ પ્રકૃતિમાં બધાનો એક રોલ ફિક્સ હોય છે અને એમાંથી કોઈની પણ જો ગેરહાજરી નોંધાય ગેરહાજરી થાય તો આ જીવન ચક્રમાં કંઈક તો ફરક પડે જ છે. બરાબર, એને જ એક જીવન ચક્ર કહેવાય. બધાનો કમ્પ્લીટ એક રોલ હોય છે. તો ધ નેચર એન્ડ બટરફ્લાય સોસાયટી TNBS દ્વારા માર્ચ 2015 થી ડિસેમ્બર 2020 દરમિયાન હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ તમિલનાડુમાં પતંગિયાની 325 જેટલી પ્રજાતિ જોવા મળે છે. એમાંથી 74%, આ 325ના 74% માત્ર સિરુવાની પર્વતમાં જોવા મળતી હતી. માટે થઈને સિરુવાની પર્વતને આપણે બટરફ્લાય હોટસ્પોટ જાહેર કર્યું હતું. આની અંદર જો ડિટેલમાં તમારી ચર્ચા કરું તો આ પ્રજાતિઓમાં 240 જેટલી, 325માંથી 240 જેટલી પ્રજાતિઓ સિરુવાની પર્વત પર જોવા મળે છે અને આ સમયગાળા દરમિયાન મળેલી કુલ પ્રજાતિઓના 74% ભાગ છે. હમણાં જ આપણે ચર્ચા કરીએ એમ, જો રાજ્યની 25% ચેકલિસ્ટ પ્રજાતિઓ એક જ ક્ષેત્રમાં જોવા મળે છે તો આ ક્ષેત્રને નેચર એન્ડ બટરફ્લાય સોસાયટી દ્વારા એક હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે. પણ ચેકલિસ્ટ પ્રજાતિઓ હેની પતંગિયાની મળે તો આ સોસાયટી આવે. પછી એવી રીતના કોઈ પ્રાણીની હોય તો એના માટે અલગ સોસાયટી આવશે, બરોબર. પણ આ પતંગિયાની કોઈ પણ જગ્યાએ રાજ્યની જે ચેકલિસ્ટ પતંગિયાની પ્રજાતિ હશે એમાં 25% કે તેનાથી વધુ હશે તો એને જાહેર કરશે ધ નેચર એન્ડ બટરફ્લાય સોસાયટી TNBS દ્વારા એનો હોટસ્પોટ જાહેર કરવામાં આવશે. આ અંતર્ગત ધ નેચર એન્ડ બટરફ્લાય સોસાયટીએ પોતાના રિપોર્ટ જિલ્લા વન અધિકારી, પોતાનો જે રિપોર્ટ જે છે સાહેબ એ જિલ્લા વન અધિકારી ને ડી વેંકટેશ નામ જે છે એમને સોંપીને વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ વિસ્તારમાં જોવા મળતી કેટલીક બટરફ્લાય પ્રજાતિઓમાં જે મુખ્ય જે છે એ તમે જોઈ શકો છો, માલાબાર રોઝ, માલાબાર બેન્ડેડ પીકોક, નીલગિરી ગ્રાસ યેલો, આ બધી ત્યાંની મુખ્ય હું તમને કહી શકું. આ રિપોર્ટ મુજબ બ્લ્યુઝ પરિવારની કેટલીક દુર્લભ પતંગિયાની પ્રજાતિઓ પણ આ વિસ્તારમાં જોવામાં આવી છે. જેમાં મુખ્ય જે 4 જે છે જેમાંની મુખ્ય જે છે એક તો છે 4 લાઇન બ્લુ, 4 અથવા 4, બરાબર. 4 લાઇન બ્લુ, એબનોર્મલ સિલ્વર લાઇન, ડાર્ક સિલોન 6 લાઇન બ્લુ અને શિવા સનબીપ. આ મુખ્ય 4 કઈ, બરાબર, ખાસ યાદ રાખવાની છે. આ બ્લ્યુઝ પ્રજાતિની જે છે એ બી ઘણી દુર્લભ હોય છે. તો આ 4 જેની બ્લ્યુઝ જે છે યાદ રાખજો, 4 લાઇન બ્લુ, એબનોર્મલ સિલ્વર લાઇન, ડાર્ક સિલોન 6 લાઇન બ્લુ અને શિવા સનબીપ વગેરે સામેલ છે. પણ આપણી એક્ઝામની વાત કરું તો કદાચ વિધાન આવે કે ભાઈ કોઈ પણ ચેકલિસ્ટ પ્રજાતિ છે એની ટોટલ 30% કરતાં અથવા 50% કરતાં વધુ હોય તો એને હોટસ્પોટ જાહેર કરવામાં આવે. તાજેતરમાં તમને તમિલનાડુની જગ્યાએ કહી દઉં કે કેરળના જિલ્લાના સિરુવાની પર્વત પર, હવે આપણે જનરલી વાંચવું હોય સિરુવાની પર્વત પણ સાથે જિલ્લો રાજ્ય પણ આપણે યાદ રાખવાનું છે, નકર વિધાનમાં તકલીફ પડે, બરાબર. નેક્સ્ટ હવે જે આપણે સાહેબ ટોપિક જોવાનો છે એ છે ઇસરો 100 અટલ ટિંકરિંગ લેબ એડોપ્ટ કરશે. 100 અટલ ટિંકરિંગ લેબ. તો પહેલાં તો એમ થતું હશે કે અટલ ટિંકરિંગ લેબ શું છે. હવે ઇસરોએ એડોપ્ટ કર્યું છે તો એનું કંઈક મહત્વ હશે. ઇસરો એટલે તો આઈડિયા આવી ગયો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ATL, અટલ ટિંકરિંગ લેબ. એડોપ્ટ એટલે દત્તક લેવું. હવે એનું કોઈ પણ આગળ ધપાવવાનું કામ હશે કે એનો કોઈ પણ ખર્ચો હશે, એક્સપેન્સ હશે, બધું ઇસરો ભોગવશે. તો કેમ ભાઈ ઇસરોએ આવું બધું કર્યું? તો ભાઈ જે અટલ ટિંકરિંગ લેબ જે છે જેની સંખ્યા ભારતમાં 7000 કરતાં પણ અત્યારે વધુ થઈ ગઈ છે, એવી અટલ ટિંકરિંગ લેબ સાહેબ ભારતમાં વિદ્યાર્થીઓને આ જે સ્પેસ એજ્યુકેશન છે, ફિઝિકલ કમ્પ્યુટિંગ ક્ષેત્ર જે છે, આ બધા ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. જે આગળ જતો હું તેમ કહું એક પ્રકારે ઇસરો માટે જ કામનું છે. કારણ કે આજે ભારતમાં જો તમને એમ વાત કરું તો જનરલી લોકો એક તો પ્રકારની કેટેગરી હશે, કયા પ્રકારની? ગાડરીઓ પ્રવાહ, કે ઓલો CA બન્યો મારે CA બનવું. 5 વર્ષ પહેલાં MBAનો ક્રેઝ હતો, અત્યારે એન્જિનિયરિંગનો ક્રેઝ છે, ભાઈ એન્જિનિયર બન. બીજો હશે વર્ગ ડોક્ટર વાળો, આ વાળો. ત્રીજો વર્ગ હશે UPSC GPSC. પણ ક્યારેય તમે કોઈના મોઢે એવું નહીં સાંભળ્યું કે મારે વૈજ્ઞાનિક બનવું છે. તો હું વૈજ્ઞાનિક કોઈ આપણે બીજા દેશના આપણે હાયર કરી શકશું નહીં.
એ તો આપણા દેશના જ જોશે. એટલે હજી પણ ઈસરો જોઈએ એવી પ્રગતિ નથી કરી શકું. એનું રીઝન એ છે કે ભારતમાં કોઈને વૈજ્ઞાનિક નથી બનવું. હા, છોકરા બને વૈજ્ઞાનિક, પણ એના માટે એક ઉંમરે એને નોલેજ હોવું જોઈએ એની પાસે, અને એક રસ હોવો જોઈએ. અને આ કામ કરતું હતું અટલ ટિંકરિંગ લેબ. તો ઈસરોએ આ બધું ક્ષેત્રનું ધ્યાન રાખતા 100 અટલ ટિંકરિંગ લેબને એડોપ્ટ કરવાનું વિચાર્યું છે. એમાં ડિટેલમાં જોઈએ તો તાજેતરમાં ઈસરોએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારધારાને પ્રોત્સાહન આપવા અને આંતરિક શિક્ષણ અને અવકાશ ટેકનોલોજીને લગતા નવીનતાઓ તરફ પ્રોત્સાહિત કરવા માટે 100 અટલ ટિંકરિંગ લેબને અપનાવવા માટેની વાત કરી છે. બરાબર, બનાવવા નહીં, અહીંયા આવશે અપનાવવા માટેની વાત કરી છે. આ પ્રોજેક્ટ આધારિત શિક્ષણ દ્વારા યુવાનોમાં શાળાના દિવસોથી જ સંશોધન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સુધારો થશે અને દેશમાં ઈસરોની હાજરી મુજબ આ 100 ATL એટલે કે અટલ ટિંકરિંગ લેબ ભૌગોલિક ધોરણે આપણે ગોઠવવામાં આવી છે. ઈસરો કારણ કે બધા રાજ્યને કાં નજીક પડે કાં તો એ રાજ્યમાં આવી જાય એવા બેઝ પર એણે 100ની આ પસંદગી કરી છે. આજે ડૉક્ટર કે સિવાન તમે જોઈ રહ્યા છો, એ ડૉક્ટર કે સિવાન ઈસરોના ચેરમેન છે. તો તેઓ આ ALTને અહીંયા આવશે અટલ ટિંકરિંગ લેબ એટલે કે ATL સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને શ્રી હરિકોટાથી લોકાર્પણના સાક્ષી બનાવવા માટે અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. આ સહયોગ દ્વારા ઈસરો વિદ્યાર્થીઓ અને અંતરિક્ષ સહિત અન્ય 21મી સદીની અત્યાધુનિક ટેકનોલોજીનું કોચિંગથી લઈને માર્ગદર્શન સુધીનું પ્રદાન કરવાનું કામ કરશે. અને આવા બધા ખૂબ જ સારા હેતુઓને ધ્યાનમાં રાખીને ઈસરો દ્વારા 100 અટલ ટિંકરિંગ લેબને એડોપ્ટ કરવાનું વિચારી રહ્યો છે. હવે આ જે અટલ ટિંકરિંગ લેબ જે છે એ એડોપ્ટ કરી જ લીધા છે, જાહેરાત થઈ ગઈ મતલબ એડોપ્ટ કરી લેશે. તો જો અટલ ટિંકરિંગ લેબની વાત કરું સાહેબ, તો જે અટલ ટિંકરિંગ લેબ જે છે સાહેબ, એમાં જો તમને વાત કરું તો તમને ખબર હોવું જોઈએ આ કયા મિશન અંતર્ગત આવે છે અને આ મિશન કોના હેઠળ કાર્ય કરી રહ્યું છે. કારણ કે આ વિધાન તમારે એક્ઝામમાં પૂછી શકે જો આ કરંટ બેઝ પર લઈ ગયો હોવ તો ભાઈ જે અટલ ટિંકરિંગ લેબ જે છે એ અટલ ઇનોવેશન મિશન હેઠળ કાર્ય કરી રહ્યું છે. અને આ જે અટલ ઇનોવેશન મિશન જે છે એ નીતિ આયોગના અંડરમાં આવે છે. એટલે આ જે 3 વસ્તુ જે છે એ આપણને ભૂલાવી ના જોઈએ. જેમ કે અહીંયા જ આપણે જોઈએ કે ભાઈ અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગે દેશભરમાં અત્યાર સુધીમાં 7000થી વધુ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરી છે. આ અટલ ઇનોવેશન મિશન પ્રોગ્રામ અંતર્ગત આ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવી છે. આ ATLનો ઉદ્દેશ્ય બાળકોમાં રચનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો અને તેમાં કસ્ટમાઇઝડ લર્નિંગ, ફિઝિકલ કમ્પ્યુટિંગ આપણે હમણાં ચર્ચા થઈ ગઈ બરાબર, અને કમ્પ્યુટેશનલ થિંકિંગ સામેલ છે. કમ્પ્યુટેશનલ થિંકિંગ અથવા આને તમે લખી શકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર. આ યોજનાઓ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત નીતિ આયોગ દ્વારા સંચાલિત છે. એટલે અટલ ઇનોવેશન મિશન આવશે નીતિ આયોગના અંડરમાં, અને અટલ ઇનોવેશન મિશનની અંડરમાં વાત કરું તો એમાં આવશે અટલ ટિંકરિંગ લેબ. આ ત્રણેયમાં તમને કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો. આ અટલ ટિંકરિંગ લેબ દ્વારા 6 થી 12માના વર્ગના લગભગ 30 લાખ વિદ્યાર્થીઓને નવાચાર અને સમસ્યાઓની સમાધાન કરવાની ક્ષમતા જે છે એ પ્રાપ્ત કરાવી રહ્યો છે બરાબર. નેક્સ્ટ જે જોવાનું છે એ છે ઈ પોર્ટલ. કે ભાઈ દેશમાં તમને મને ખબર છે કે કાળું નાણું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આજે લોકો એટલા ચાલાક થઈ ગયા છે કે સરકારની પકડમાં નથી આવતા કે ભાઈ આપણે અવડી મોટી નોટબંધી કરી સાહેબ, GST કરી, છતાં બી લોકો પોતાના છટકવાના રસ્તા શોધી રહ્યા છે. તો એ જ લોકોને હવે પકડવા હોય તો શું? તો દેશમાં દાજની ભાવના ઉત્પન્ન કરવી પડે, જેનાથી કોઈ વ્યક્તિને ખબર પડે કે નહીં આ વ્યક્તિ આ માધ્યમથી કર ચોરી કરી રહ્યો છે. અને સરકારને એ તરફ ધ્યાન આપવા માટે થઈને સરકારે ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કે જે આમાં સ્પષ્ટ લખ્યું છે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ ધરાવતો હોય તે વ્યક્તિ ફરિયાદ કરી શકશે, તથા કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે પાન કાર્ડ ન હોય તો પણ તે આમાં અરજી કરી શકે છે. આમાં પુરસ્કારની વાત કરું તો સાહેબ આમાં કદાચ બેનામી સંપત્તિ કે એવી કોઈ પણ હશે તો 1 કરોડ રૂપિયા સુધીનો છે.
કરચોરી હશે અથવા વિદેશ રિલેટેડ તમે કોઈ પણ માહિતી આપશો કે બેનામી સંપત્તિ અને વિદેશમાં છે, તો અમુક આપણે શું કહેવાય ટર્મ એન્ડ કન્ડિશન અંતર્ગત ફુદેડી આપણે કહેવાય ને એના અંતર્ગત 5 કરોડ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવાની જાહેરાત આમાં કરવામાં આવી છે. શું કામ? કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેરાત આપે છે તો 2 પૈસા એને તો મળશે, પણ એને બી સામે જીવનું જોખમ રહેલું છે. કદાચ એને આ શહેર છોડીને પણ જવું પડે. જો કે સરકારનો નિયમ જ છે કે કોઈ દિવસ જે કોઈ પણ માહિતી આપે છે ઇન્કમટેક્સ ખાતાને એનું નામ જાહેર કરવાનું નથી હોતું, ગુપ્ત હોય છે. પણ છતાં બી તમને મને ખબર છે આજે પૈસા દેતા શું કામ થાય, કદાચ નામ નીકળી બી જાય તો કદાચ ભાઈ એને નામ આપ્યું છે જીવના જોખમે ભાઈ દેશની સેવા કરી છે, તો કદાચ 1 કરોડ રૂપિયા અથવા તો 5 કરોડ રૂપિયા મળશે તો એના નવું જીવન કોઈક એવી જગ્યાએ જઈને બી કરશે કે ત્યાં તેને અથવા તેના પરિવારને કોઈ પ્રોબ્લેમ ના આવે. આની અંદર કઈ વેબસાઇટ છે, તમારે કયા પોર્ટલમાં જવાનું છે, શું સિલેક્ટ કરવાનું છે, એની ડિટેલ માહિતી હું તમને કહું તો આમાં આપેલી છે. જેમ કે તાજેતરમાં આવકવેરા વિભાગે એક નવા ઈ પોર્ટલની રજૂઆત કરી છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ અથવા અન્ય વ્યક્તિ અથવા કોઈ પણ કંપની વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ તથા કરચોરીની બાબતમાં સરકારને માહિતી આપી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને પાન અથવા આધાર નંબર ધરાવનાર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જેની પાસે પાન અથવા આધાર નંબર નથી તે વ્યક્તિ પણ ફરિયાદ નોંધાવી શકે છે. પોતાની ફરિયાદ નોંધાવવા માટે આવકવેરા વિભાગની ઈ ફાઇલિંગ વેબસાઇટ, બરોબર, ઈ ફાઇલિંગ વેબસાઇટ તમે કદાચ સર્ચ કરી હોય તો તમે કદાચ ટેક્સ ભરો, અત્યારે આપણે તૈયારી કરતા હોઈએ, કદાચ ટેક્સ ન ભરતા હોય એટલે આઈડિયા ન હોય, પણ તમે ઈ ફાઇલિંગ વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો છો. જેમાં કરચોરી અઘોષિત વિદેશ સંપત્તિ બેનામી સંપત્તિની ફરિયાદ દાખલ કરો એવું એક ઓપ્શન હશે, જેના શીર્ષક હેઠળ તમારે www.incometaxindia.efiling.government.in પર એક લિંક દ્વારા કરચોરીની ફરિયાદ તમે નોંધાવી શકો છો. હવે આ ફરિયાદ નોંધાવશો તો સરકાર પણ તમારી બહાદુરીને સલામ કરે છે. માટે થઈને પહેલાં તો આની અંદર વાત કરું તો આ ઓનલાઈન સુવિધામાં ઓટીપી આધારિત માન્યતા પ્રક્રિયા હેઠળ 3 જુદા જુદા સ્વરૂપમાં અથવા તો ફોર્મમાં ફરિયાદ તમારે નોંધાવવાની હોય છે. સફળતાપૂર્વક ફરિયાદ નોંધાયા પછી વિભાગ દરેક ફરિયાદીને એક વિશિષ્ટ નંબર આપે છે અને આ દ્વારા ફરિયાદી વિભાગની વેબસાઇટ પર તેમને ફરિયાદની સ્થિતિ પણ ચકાસી શકે છે. હાલમાં અમલમાં આવેલા યોજના મુજબ બેનામી સંપત્તિના મામલામાં 1 કરોડ રૂપિયા, ખાસ યાદ રાખજો, આ બેનામી સંપત્તિ હશે તો 1 કરોડ રૂપિયા સુધીનો પુરસ્કાર, જ્યારે વિદેશોમાં કાળું ધન રાખવા સહિતની અન્ય કરચોરીના મામલા હશે તો થોડીક શરતો, બરાબર, ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે 5 કરોડ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવાની જોગવાઈ આમાં સરકારે કરી છે. એટલે પુરસ્કાર યાદ રાખવાનું છે અને પોર્ટલ યાદ રાખવાનું છે, ઈ ફાઇલિંગ, બરોબર. હવે આ કરંટ એવું છે તમે બધાએ વાંચેલું જ છે, પણ તમે બધાએ વાંચ્યું અને આજે અમારી સંસ્થા ભણાવી રહી છે તેમાં શું અલગ છે એ તમને હવે ખબર પડશે. તો આપણે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીઝ CCSએ 83 તેજસ લડાકુ વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે. તાજેતરમાં PM નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં સલામતી અંગેની કેબિનેટ સમિતિની બેઠક દરમિયાન ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા હિન્દુસ્તાન એરોનોમિક્સ લિમિટેડ પાસેથી 83 લાઇટ ફાઇટર જેટ તેજસની ખરીદીને મંજૂરી આપી છે. લાઇટ ફાઇટર જેટની કેટેગરીમાં તેજસ સૌથી હલકું, સૌથી નાનું વિમાન છે. તેજસની જો તમને વાત કરું સાહેબ તો તેજસ આપણું ભારતમાં બનાવેલી પ્રોડક્ટ છે, બરોબર. અત્યારે 50% જેટલું સ્વદેશી છે ને આગળ જઈને સરકારનો લક્ષ્યાંક 60% સુધી સ્વદેશી બનાવવાનો છે. તેજસમાં તમે હવાથી હવામાં માર કરવાવાળી મિસાઇલ પણ તમે બનાવી શકો છો. લાઇટ છે, પોતાની કેટેગરીમાં સૌથી હળવું છે, એટલે ઝડપથી દુશ્મન ઉપર વધારે હુમલો કરી શકે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે આનાથી ભારતની કંપનીઓને એક બૂસ્ટ મળશે, કારણ કે આ પેકેજની જો સાહેબ તમને વાત કરું તો આ 83 તેજસ
માટે સરકારે 48,000 કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કર્યું છે. એટલે કે 48,000 કરોડ રૂપિયા આપણી આ હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ HAL ને મળશે, જેનાથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે હજારો વ્યક્તિઓને રોજગાર મળવાનો છે. આમાં એક થોડુંક એક કદાચ તમને હજી તો કોઈ કોન્ટ્રોવર્શિયલ નથી થયું, પણ આગળ જતા એક પોઈન્ટ આમાં કોન્ટ્રોવર્શિયલ એ થવાનો છે કે આજે 48,000 છે, ગયા વર્ષે સરકારે આ 83 તેજસ વિમાનની ડીલ 38,000 કરોડ રૂપિયામાં સરકારે કરી હતી, પણ એક વર્ષમાં આ 10,000 કરોડ રૂપિયાની અમાઉન્ટ વધી ગઈ છે. તો વિપક્ષ કદાચ મોદી સાહેબને ઘેરે તમે લોકો કદાચ એમને ખોટા ગણો. સરકારે હજી કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ સરકાર જરૂર કરશે. જે આ પ્લસ 10,000 કરોડ કે જે ગયા વર્ષે આપણે 38,000 કરોડમાં 83 વિમાન ખરીદવાના હતા તેજસ, એ આ વર્ષે 48,000 કરોડમાં જે ખરીદવાના છીએ, તો મારો આત્મામાં એવું કહે છે કે આમાં પ્લસ આપણે એક્સ્ટ્રા અપગ્રેડ કરીને આપને આપશે HAL, તથા આમાં આપણને કદાચ મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ આમાં એડજસ્ટ કરવામાં આવશે કે ભાઈ કંપની તરફથી એનું મેન્ટેનન્સ કરવામાં આવશે. બીજું ઘણું એક્સ્ટ્રા ફીચર્સ પણ આમાં એડ કરવામાં આવશે. એના માટે થઈને હું માનું છું કે 10,000 કરોડ પ્લસ સરકારે આપ્યા હશે, કારણ કે એક સાથે પૈસા આપી દેવા ને એ બહુ સારા. માણસ નથી કહેતો કે ભાઈ તમે 4 વ્હીલ લ્યો ને ત્યારે એની સાથે જે કંઈ બીજો 30-40,000નો ખર્ચો કરો ને એ ન દે કાંઈ. શું કામ? 4 વ્હીલના તો લાખો રૂપિયા ગયા જ છે, પણ એ જ 4 વ્હીલના પછી 2-3 વર્ષ થઈને પછી 20,000નો ખર્ચો આવે કેટલું આકરું લાગે, કારણ કે 4 વ્હીલને બી મેન્ટેનન્સ જોઈ. તો આ તો ફાઇટર જે જેટ છે વધારે મોંઘું મેન્ટેનન્સ લાગે. તો બેટર છે કે તમે એડવાન્સમાં જઈને જો કદાચ પૈસા આપો તો જે મેન્ટેનન્સનો કોસ્ટ ફ્યુચરમાં જે લાગવાનો છે એના કરતાં ઓછા ભાવે ત્યારે આપણને આપી દે. બરાબર? તો મારો આત્મા એવું કહે છે એના માટે થઈને કદાચ આ 10,000 કરોડ રૂપિયા પ્લસ આપેલા છે. તો 48,000 કરોડનું પેકેજ જે છે અહીં તમે જોઈ શકો છો, જેમાં ભારતીય વાયુસેના માટે હવે જે 83 જે છે સાહેબ, આ 83 આમાં બે પ્રકાર પાડેલા છે, એક 73 વિમાન અને એક 10 વિમાન. જે 73 વિમાન જે છે સાહેબ એ આપણે લેશું MK-1A અને 10 વિમાન જે છે સાહેબ એ લેશું આપણે MK-1. તો MK-1A MK-1 આ છે શું? તો જે આ MK-1A કે જે આપણે 83માંથી 73 વિમાન MK-1A ખરીદવાના છીએ, એ ફાઇટર જેટ છે કે જેનો ઉપયોગ આપણે યુદ્ધમાં કરવાનો છે. જ્યારે આ 10 વિમાન જે છે MK-1 એ છે ટ્રેની એરક્રાફ્ટ, તાલીમ લેવા માટેના વિમાનો છે. કારણ કે કોઈ પણ સૈનિક જે છે કે જે અત્યારે પાસ આઉટ થઈને અત્યારે ચાલો વિમાનનો પાયલટ બન્યું છે, ડાયરેક્ટ એને તેજસ ઉડાડતા નહીં આવડે. સપોઝ કોઈ MiG-21 અત્યારે ભારતમાં છે ઇન્ડિયન એરફોર્સમાં, તો MiG-21 ઉડાડે છે એવું શક્ય ના કહેવાય કે ભાઈ એ તેજસ બી ઉડાડી દે, કારણ કે ફંક્શનલ MiG-21 જે છે એ 2nd જનરેશન છે, આ 4th જનરેશન છે, ઘણો ફરક આવે. આપણે કેમ 4 વ્હીલ આજથી તમે 10 વર્ષ પહેલાંની વાપરતા હો, પછી આ BS4 વાપરતા હો, અત્યારની BS6, જમીન આસમાનનો ફરક પડે સાહેબ. 20 વર્ષ પહેલાંનું તમે કોઈ પણ 2 વ્હીલ જોવા, જે 20 વર્ષ પછીનું જોવો તો પ્રોબ્લેમ આવે ઘણો. તો એની માટે થઈને આ 10 આપણે MK-1 રાખ્યા છે. અને અત્યારે સરકાર તેજસમાં MK-2નું પરીક્ષણ કરી રહી છે. એક્સ્ટ્રા નોલેજ માટે ખાલી યાદ રાખજો. પણ આ 83 જે છે એમાં MK-1A એ ફાઇટર જેટ છે, બાકીના MK-1 એ ટ્રેની એરક્રાફ્ટ છે. આ ડિટેલમાં માહિતી છે સાહેબ, યાદ રાખજો. આ ફાઇટર જેટમાં તેજસ MK-1A અને 10 તેજસ MK-1 વિમાનોની ખરીદવાની મંજૂરી આપી છે. લડાકુ વિમાન તેજસ MK-1A ની ડિઝાઇન તથા વિકાસ સ્વદેશી સ્તર પર કરવામાં આવ્યો છે, પણ કેટલો આ બી ડિટેલમાં માહિતી છે. 50% જે સરકાર આગળ જતા લક્ષ્યાંક રાખે છે કે વિમાનના 60% સ્પેર પાર્ટ્સ હોય અથવા તો એનું પ્રોડક્શન જે છે ટોટલમાંથી 60% આપણે એમાં જે કોઈ પણ વાપરવામાં આવે ઇક્વિપમેન્ટ એ મેડ ઇન ઇન્ડિયા હોય. અને તે ચોથી પેઢીના લડાકુ વિમાનો સાથે સંકળાયેલ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આગળ જો આની અંદર તમને ડિટેલમાં વાત કરું તો આ સોદાથી ભારતીય સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે મોટું હકારાત્મક પરિવર્તન થશે અને આગામી વર્ષોમાં તેજસ ભારતીય વાયુસેનામાં મૂળભૂત ભૂમિકા ભજવશે. કારણ કે મેં તમને હમણાં વાત કરી એમ રાફેલ આપણે તો મગાવ્યા જ છે, ચલો કેટલા 36, પણ એની સિવાય જે આપણો મોટો કાફલો અત્યારે હાલની તાકે આપણી પાસે જે છે MiG-21 એ હવે હું તમને એમ કહું આઉટડેટેડ થઈ ગયા છે. તમે અવારનવાર સાંભળતા હશો MiG-21 ક્રેશ થયું છે, કારણ કે કોઈ પણ વિમાન લગભગ 40 થી 45 વર્ષ માટે જ તમે ઉપયોગમાં લઈ શકો, ત્યારબાદ તમારે એને ફરજિયાત સેવા નિવૃત્ત કરવું પડે.
તો અત્યારે આપણે નોટ આઉટ MiG-21 ને આપણે સેવાનિવૃત્ત કરી જ દીધું છે, પણ આપણે ઇન્ડિયન એરફોર્સને તો આપણે સ્ટ્રોંગ બનાવવી પડશે. એના માટે થઈને આજે આપણે વિમાનોની ખરીદી મોટા પાયે આપણે શું કહેવાય ખરીદી રહ્યા છીએ. કારણ કે આમાં સ્ક્વોડ્રન આવે અને અમુક સ્ક્વોડ્રન કદાચ તમારે કોઈ દેશ સાથે યુદ્ધ થાય કે ન થાય, અમુક સ્ક્વોડ્રન તમારી પાસે હોવી જ જોઈએ, તો તમે વાયુ શક્તિમાં તમે પ્રબળ કહેવો, બરાબર, તાકાતવર કહેવો. એના માટે અમુક સ્ક્વોડ્રન તમારે જોઈએ જ. તેજસની જો તમને વાત કરી દઉં તો સાહેબ, આ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ LCA તેજસ જે છે એને એરક્રાફ્ટ ડેવલપમેન્ટ એજન્સી SEA દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ADA DRDOના અંતર્ગત કાર્ય કરે છે. તેજસનું નિર્માણ કોણ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તેજસ ફાઇટર એરક્રાફ્ટ જૂથમાંથી સૌથી હલકો અને સૌથી નાનો છે. તેજસ હળવું હોવાના કારણે ઝડપી દુશ્મનો પર પણ હુમલો કરવામાં સક્ષમ છે. આ વિમાન ઇલેક્ટ્રોનિકલી સ્કેન થયેલ રડાર્સ, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ, એર ટુ એર રિફ્યુલિંગ. આજે એર ટુ એર જે રિફ્યુલિંગ જે છે સાહેબ, આ આપણને MK-1A માં જોવા મળતું હતું, બરાબર. આની પહેલાંનું જે હતું એમાં એર ટુ એર રિફ્યુલિંગ જોવા નહોતું મળતું, એટલે આ યાદ રાખજો. મહત્વપૂર્ણ ઓપરેશનલ ક્ષમતાઓથી સજ્જ છે. આ એર ટુ એર રિફ્યુલિંગ જે છે એ આપણા રાફેલ વિમાન જ્યારે સૌથી પહેલું ભારતમાં આવતું હતું ત્યારે એનો વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે કે એનું આપણે શું કહેવાય હવામાં જેનું રિફ્યુલિંગ કરવામાં આવ્યું હતું એ સીન છે અને ડાયરેક્ટ ભારત પહોંચાડવામાં આવ્યું હતું, એ તમે જોઈ શકો છો. તથા નોંધપાત્ર વાત એ છે કે 1962માં ભારત ચીન યુદ્ધ દરમિયાન પૂરતા લડાકુ વિમાનોની અછતના કારણે ભારતને ઘણું બધું સહન કરવામાં આવ્યું હતું. કારણ કે ભારત 1962માં જ્યારે આપણે ભારત ચીન યુદ્ધ થયું હતું ને સાહેબ, ત્યારે આપણી પાસે જોઈએ એવી ભારતીય વાયુસેના નહોતી, બરાબર. જો આ ભારત ચીન યુદ્ધ જે છે એના લીધે આપણો દેશ હાર્યો હતો. ને પ્લસ ખાલી વાયુસેના નહીં, આપણા દેશના તે સમયના વડાપ્રધાને હુમલાનો ઓર્ડર આપ્યો જ નહોતો. ખાલી આપણી સેનાઓને એક જ ઓર્ડર મળતો હતો, પાછળ ખસો, પાછળ ખસો. કારણ કે સાહેબને શાંતિનું નોબલ જોતું હતું, બરાબર. એ શાંતિના નોબલના ચક્કરમાં આજે આપણા શાસ્ત્રો નહીં, આખી દુનિયાને ખબર છે કે કૈલાસ માનસરોવર જે છે એ ભારતનો છે. અને આજે કૈલાસ માનસરોવરના દર્શન કરવા માટે આજે તમારે મારે વિઝા કઢાવવા પડે છે. એના માટે થઈને માણસ કહે ને કે ભાઈ લીડર જે હોય ને એ તાકાતવર હોવો જોઈએ અથવા એ સક્ષમ હોવો જોઈએ. બાકી લીડર કદાચ સક્ષમ ન હોય ને તમે કદાચ ગમે એટલા પાવરફુલ હશો, કોઈ કામનું નથી સાહેબ, બરાબર. એનું આ શ્રેષ્ઠ પરિણામ હતું 1962નું યુદ્ધ, જેમાં આપણી વાયુસેના એટલી મજબૂત નહોતી, એના લીધે આપણે ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. પણ હવે સરકારે ભૂલ દોહરાવવા માગતી નથી, એટલે આપણી ભારતીય વાયુસેના ખૂબ જ સ્ટ્રોંગ બનાવી રહ્યા છીએ. હવે કર્ણાટકનો વાત કરું તો તમને આ જો ફોટો દેખાઈ રહ્યો હશે. भारत में मिला टनों का लिथियम भंडार, चीन का तोड़ कर्नाटक में मौजूद, चीन के प्रभाव को पूरी तरह खत्म करने की तैयारी. અહીંયા તમે ખાણ જોઈ શકો છો. તો ભારતમાં બહુ ગૌરવ લેવા જેવી બાબત છે કે કર્ણાટકના મંડિયા જિલ્લામાં ભારતને 1600 ટન અથવા 1600 ટન લિથિયમનો જથ્થો મળી આવ્યો છે. લિથિયમ આજના સમયમાં જો તમે કોઈ પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અથવા તો કોઈ પણ અત્યારે જે તમે સ્માર્ટફોન વાપરતા હો અથવા તમે એપલનો ફોન વાપરતા હો, તો અત્યારે તમને મને ખબર છે કે આપણી ફોનની બેટરી લિથિયમ બેટરી થઈ ગઈ. પ્લસ ફ્યુચર જે આપણે અવારનવાર વાત કરીએ છીએ કે ફ્યુચર હવે ઇલેક્ટ્રિક કારોનું છે, તો આ ઇલેક્ટ્રિક કારોમાં પણ જે બેટરી યુઝ કરવામાં આવે છે એ છે લિથિયમ બેટરી. કારણ કે એનું આયુષ્ય ઘણું વધારે છે, બેટરી વધારે સંગ્રહ કરે છે. તો લિથિયમ બેટરીનો અત્યારે 21મી સદીમાં દબદબો છે. ચાઇનાની મોનોપોલી હતી, ચાઇના પાસે ઘણા લિથિયમના ભંડારો છે. તો ભારત સરકારને આ ભંડાર મળતા આપણી વિદેશો પરની જે નિર્ભરતા જે છે લિથિયમ પરની એ ઘટશે. કારણ કે હવે આની પછીનો જે ટોપિક છે એ ગુજરાતનો જ છે કે ગુજરાતમાં ભારતની સૌપ્રથમ લિથિયમ રિફાઇનરી આપણે નાખવાના છીએ. આ લિથિયમનો જથ્થો આપણે મળ્યો 1600 ટનનો. વિચાર કરો તો આ ભારત માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને આપણી બીજા દેશો પરની નિર્ભરતા પણ ઘટાડો થશે. અને દેશમાં બને ને કોઈ પણ વસ્તુ તો બહાર કરતાં 2 રૂપિયા સસ્તું જ મળે, જેનાથી ઓવરઓલ ભારત દેશના નાગરિકોને પણ ફાયદો થશે. તો આ લિથિયમ આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો કર્ણાટકના મંડિયા જિલ્લામાં વર્ષ 2019માં લિથિયમનો સ્ત્રોત આપણને મળી આવ્યો હતો.
જે 1 વર્ષની ભૂગર્ભીય શોધખોળ બાદ જાણવા મળ્યું કે ત્યાં 1600 ટન લિથિયમનો જથ્થો છે. આ સ્ત્રોત મંડ્યા જિલ્લાના મારલાગાલા અલ્લાપટના ક્ષેત્રમાં મળ્યો છે. છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મેઘાલય, ઝારખંડમાં લિથિયમની જન તો આપને મળે જ છે. આ સિવાય ઓડિશા, કેરળ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં પણ લિથિયમ શોધખોળ માટેની તૈયારી કરવામાં આવી છે. પણ અત્યારે આપણને કર્ણાટકમાં સફળતા મળી છે. આ લિથિયમ જે આપણે હમણાં જ ચર્ચા થઈ એ રીતના વાત કરું તો લિથિયમ આયન માટે ભારત અન્ય દેશો પર નિર્ભર હતો. આ ખનિજના સૌથી મોટા સ્ત્રોતો બોલિવિયા, આર્જેન્ટિના, ચીલી, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં છે. મતલબ આ દેશો પાસે આપણે માગવું પડતું કે અમને આપો. સંબંધ સારો હોય તો આપે, નકર નોય આપે, અથવા તો વધારે ભાવ પર આપે તો બી આપણે દેવો પડે. ભારત દર વર્ષે લિથિયમ બેટરીની આયાત કરે છે. આ બેટરી ફોન, ટોર્ચ, લેપટોપ, રિમોટ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ સ્પેસ ટેકનોલોજીમાં પણ ખૂબ વધારે કરવામાં આવે છે. અને આપણે સ્પેસ ટેકનોલોજીમાં પણ ઘણા આગળ છીએ, તો આપણા માટે આ જથ્થો ઓવરઓલ ઘણો જ કામનો છે. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે પ્રથમ સ્વદેશી બનાવટનું પરમાણુ રિએક્ટરનો શુભારંભ. પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર એટલે કે ભારતનો પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર, અને એ પાછો જેવો તેવો નહીં, કેટલો 700 મેગાવોટનો આ પ્લાન્ટ. બહુ જ ગૌરવ લેવા જેવી બાબત છે કે આ પ્લાન્ટ ગુજરાતમાં બન્યો છે, ને ગુજરાતમાં આપણા સુરતમાં. બરાબર, કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ 3જા નંબરનો. આગળના 2 તો કાર્યરત હતા જ તે, પરંતુ એ સ્વદેશી નહોતા, અને બંનેની ક્ષમતા લગભગ 250 225 મેગાવોટ હતી. એટલે 2 મળીને 450 થતી હતી, નાની એકની 700 મેગાવોટ છે અને સંપૂર્ણ રીતે સ્વદેશી છે. આની જો તમને હું વાત કરું તો આ એટોમિક પ્લાન્ટ જે આપણે ભારત સરકારે બનાવ્યો છે એ છે PHWR, અને હવે ભારત સરકારની આમાં જે ટેકનિક ઉમેરાણી છે સ્વદેશી, એટલે હવે એક નવું જ નામ બન્યું છે IPHWR. પરંતુ આ ખાલી PHWRની વાત કરું તો આનું પૂરું નામ થશે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. આ જે પ્લાન્ટ જે હોય છે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, અથવા તો આ જે ફોટો તમે જોઈ રહ્યા છો PHWR, તો આ પ્લાન્ટમાં જે એટોમિક પ્રક્રિયા દ્વારા આ જે પરમાણુનું ફ્યુઝન દ્વારા જે આપણે વીજળી બનાવીએ છીએ, તો એમાં ન્યુક્લિયરને સ્ટેબલ રાખવા માટે, એકવાર વીજળી બને ન્યુક્લિયર અનસ્ટેબલ ન થઈ જાય એની માટે જે આપણે કુલિંગ પ્રક્રિયા કરીએ છીએ, આ જે PHWR જે હોય એમાં કુલિંગ પ્રક્રિયા માટે વપરાય છે હેવી વોટર. બરોબર, આ PHWRની ખાસિયત છે. એટલે કાકરા પર કદાચ વિધાનમાં આવે તો તમે લખી શકો આ PHWR પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર પ્રકારનું છે. ભારતનું પ્રથમ સ્વદેશી કાકરાપારમાં બન્યું, એટલે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આ દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, અને વીજળી ઉત્પાદન કરવાથી આપણે ગુજરાતને ઘણો આનાથી ફાયદો થશે. સુરતના આજુબાજુના તાલુકા છે, આજુબાજુના જિલ્લા છે. અત્યાર સુધી સૌથી મોટો જો પ્લાન્ટ તમને કહું સિંગલ, તો મહારાષ્ટ્રના તારાપુર જિલ્લામાં આવેલો જે પ્લાન્ટ હતો એ 450 550 મેગાવોટનો હતો. પણ હવે દેશનો સૌથી મોટો પરમાણુ ઉર્જા પ્લાન્ટ પણ બની ગયો છે. કાકરાપાર સિંગલ 700 મેગાવોટનો છે. હવે આની જો હું તમને વાત કરું તો, જેમ કે હું તમને એમ કહું, રશિયાના સહયોગથી અત્યારે વર્તમાનમાં કુડનકુલનમાં તો અત્યારે તમને મને ખબર છે કે પ્લાન્ટ બની રહ્યો છે. એ 1000 મેગાવોટનો બનવાનો છે. આ ભારત સરકારે પોતાની રીતે 700 મેગાવોટનો બનાવ્યો છે. તો હવે વિચાર કરો, હવે ભારત સરકારે બનાવ્યું, એક વખત ભારત સરકાર આમાં માસ્ટરી લાવી દે તો અત્યારે ખાલી આ દુનિયામાં જાહેરાત થઈ ને કે ભારતે સ્વદેશી રીતે 700 મેગાવોટનો આપણે પરમાણુ પાવર પ્લાન્ટ બનાવ્યો, તો આફ્રિકાના દેશોને આપણી ઉપર ઘણી આશાઓ વધી ગઈ. નાઇજીરિયા, કોંગો, જે બધા દેશો ગણો ત્યાં. શું કામ? કારણ કે એ દેશોને પણ આજની 21મી સદીમાં વીજળીની જરૂરિયાત તો બધાને જ છે. આફ્રિકન દેશોને બધા છે કે ભાઈ ચલો અત્યાર સુધી આપણી પાસે આ મોનોપોલી નહોતી, તો એ દેશોને પણ આપણી જેમ અમેરિકા, રશિયા, યુરોપ છે એની પર નિર્ભરતા રાખવી પડતી હતી. હવે એ લોકો બિલિયન્સ ઓફ ડોલર આની માટે ચાર્જ કરે તો એ દેશોને પોસાય એમ નથી, કારણ કે એમ તો ભારતની આખી દુનિયામાં એક છાપ છે.
એ પછી આપણી વસ્તુ હોય કે આપણી કોઈ પણ વસ્તુ હોય કે ભારત હોય એની વસ્તુ ટકાઉ હોય અને પ્લસ બજેટમાં પરવડે તેવી હોય. સસ્તી નથી બોલતો, આપણી વસ્તુ સસ્તી હોતી જ નથી, પણ બજેટમાં પરવડે તેવી ને સૌથી ટકાઉ હોય છે. માટે આફ્રિકન દેશોમાં એક ઘણી સારી લાગણી પ્રવર્તી ગઈ છે કે ભારત જો આમાં માસ્ટરી આવી જાય તો એમના દેશોને વીજળી મેળવવી ઘણી સસ્તી અને સારી પડે. બરાબર, કારણ કે આજે વિશ્વની વાત કરું તો આજે રિન્યુએબલ ઉર્જા તરફ જઈ રહ્યું છે, તો કદાચ આફ્રિકન દેશોના લોકો હજી ત્યાં ગરીબી છે, કદાચ આ સોલાર એનર્જી વિન્ડ એનર્જી કદાચ એ લોકો નહીં પોસાય, પણ એ લોકોને ચલો પરમાણુ રિએક્ટર તો પોસાશે, કારણ કે પરમાણુ રિએક્ટરમાં પરમાણુની ખપત ઓછી જોઈએ, એટલે કે રો મટીરિયલ ઓછું જોઈએ અને પ્રોડક્શન એનું ઘણું વધારે આવે છે. બરાબર, તો ઓવરઓલ આ આપણા દેશ માટે તો સારી વાત છે, પણ વિદેશોમાં પણ એક આશાની લાગણી ફેલાયેલી છે અને વિરોધીઓ તો એને તો મરચા લાગવાના છે, લાગવાના જ છે. બરાબર, અને લાગવા જ જોઈએ. મારો દેશ પ્રગતિ તો કરવો જ જોઈએ. બરાબર, તો દક્ષિણ ગુજરાતના કાકરાપાર એટલે કે આપણા સુરતમાં 700 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા દેશના પ્રથમ સ્વદેશી બનાવટના પરમાણુ રિએક્ટરનો શુભારંભ થયો. કાકરાપાર અણુમથક દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેમાં વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાંથી ઉત્પન્ન થતી વીજળી ટૂંક સમયમાં જ લોકોના ઘર સુધી પહોંચી જશે. આ 700 મેગાવોટની ક્ષમતા ધરાવતું આ દેશનું પ્રથમ રિએક્ટર છે. અત્યાર સુધી 540 મેગાવોટની ક્ષમતા ધરાવતા મહારાષ્ટ્રના તારાપુરનો યુનિટ સૌથી વધુ ક્ષમતા ધરાવતું આપણું યુનિટ હતું, પણ હવે કાકરાપાર થઈ ગયું છે 700 મેગાવોટ. કાકરાપાર પરમાણુ રિએક્ટરનું ત્રીજું આ જે એકમ જે છે આપણે ઉદ્ઘાટન કર્યું એ દેશનું 23મું પરમાણુ રિએક્ટર જે હતું, જેને માર્ચ 2020માં આ રિએક્ટરમાં યુરેનિયમ ફ્યુઅલ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે જો આ યુરેનિયમ જે આવ્યું છે, અને આ સવાલ એક વખત આપણે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં આવી ગયો છે, આમાં શું યાદ રાખવાનું છે? PHWR પ્રકારનું આ રિએક્ટર છે. આમાં કુલિંગ પ્રક્રિયા માટે હેવી વોટરનો ઉપયોગ થાય છે. હવે કોઈ પણ પરમાણુ પ્લાન્ટ જે હશે એમાં યુરેનિયમ જે જોઈએ ને એ એકદમ નેચરલ યુરેનિયમ જોઈએ, એટલે કોઈ પણ પરમાણુ પાવર પ્લાન્ટ માટે જે યુરેનિયમ જોઈ એનો કોડ છે U235. યાદ રાખજો, આ યુરેનિયમ હોય તો તમારે પરમાણુ રિએક્ટરમાં ચાલે ને તો વીજળી બને. બરાબર, આમાં નકર 237 હોય યુ તો એ તમારે ન ચાલે. U235 જોઈ, યાદ રાખજો. સ્વિચ ડ્રોન, તો ભારતીય સેના દ્વારા આ સ્વિચ ડ્રોનની ખરીદી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 4500 થી 6000 મીટરની ઊંચાઈ પર આ ડ્રોન ઉડી શકે છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે આને ઉડવું હોય તો આમ ડાયરેક્ટ ઉડે છે, અને ઉતારવું હોય ત્યારે ડાયરેક્ટ નથી ઉતરતું, પણ આમ રનવે પ્રમાણે ઉતરે છે. ડે નાઇટ વિઝ્યુઅલ કેમેરા છે, 360 ડિગ્રીમાં કોઈ પણ વસ્તુ એ મોનિટરિંગ કરી શકે છે, 2 કલાકથી વધુની ઉડાન કરી શકે છે. 15 કિલોમીટરની ત્રિજ્યામાં, બરાબર, 15 કિલોમીટરની ત્રિજ્યામાં એ કોઈ પણ વસ્તુને મોનિટર કરી શકે છે. અને આ ડ્રોન જે હતું એના વિશે એવું કહેવાતું હતું કે ભારતીય સેના લગભગ અમેરિકન કંપની અથવા તો ઇઝરાયલ કંપની પાસેથી ડ્રોન ખરીદશે, કારણ કે ત્યાંના ડ્રોનની હરીફાઈ આપણા દેશની કોઈ આપી શકે નહીં. પણ એ બધી જ વસ્તુને ખોટું પાડીને આઈડિયા ફોર્જ નામની એક કંપની જે છે એણે બાજી મારી લીધી છે, અને ભારતની કંપનીને આ ઓર્ડર મળી ગયો છે. $20 મિલિયન, એટલે એપ્રોક્સ 120 કરોડ રૂપિયા આસપાસ ઓર્ડર થશે. એટલે હવે ભારતીય સેનાને ડ્રોન પણ આપણી જ ભારતની કંપની આપવાની છે. બરાબર, આઈડિયા ફોર્જ નામની કંપની છે, યાદ રાખજો. આવું પ્રથમ વખત બન્યું છે. તો ભારતીય સેના દ્વારા આ સ્વિચ ડ્રોનની ખરીદી કરવામાં આવશે. આ ડ્રોન દિવસ અને રાત સરહદ પર નજર રાખી શકશે, તે માટે 4500 થી 6000 મીટરની ઊંચાઈ સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. અને તેનું વજન 7 કિલો છે, 6.5 થી 7 કિલો આવશે, જેમાં 9 થી 12 કંપનીઓના ડ્રોન સામેલ હતી. પરંતુ આ સ્વિચ ડ્રોન જે આપણી ભારતીય કંપનીનું હતું આઈડિયા ફોર્જ, એ કંપનીનું આ સ્વિચ ડ્રોન શ્રેષ્ઠ સાબિત થયું છે, અને એને $20 મિલિયન ઓર્ડર મળી ગયો છે.
આ સ્વિચ ડ્રોનમાં ઉડવાની ક્ષમતા સૌથી વધુ રહી હતી, 2 કલાકથી વધુ ઉડાન કરી શકું અને એક સમયે 15 કિલોમીટરની ત્રિજ્યામાં મોનિટર કરી શકે છે. આવી બધી વસ્તુ જોઈને ભારત સરકારે ઓર્ડર આપ્યો છે, એટલે દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે. સ્વિચ ડ્રોનની વાત કરું તો હેલિકોપ્ટરની જેમ ઉડશે પરંતુ વિમાનની જેમ ઉતરશે. જો કે આ માટે રનવેની જરૂર રહેશે નહીં, કોઈ પણ જગ્યાએ ઉતરી જશે વિમાનની જેમ. સ્વિચ ડ્રોનમાં ડે નાઇટ કેમેરો છે, આપણે ફોનમાં આવે ને કેમેરો 48 મેગાપિક્સલ 32, તો આમાં છે 1280 બાય 720 પિક્સેલ અને 25 ઓપ્ટિકલ ઝૂમ. ઓપ્ટિકલ ઝૂમ એટલે શું, જે તમે ફોનમાં ખબર આમ ઝૂમ કરો છો, આપણે ખાલી 3 થી 4 વખત જ કરી શકીએ, તો એમાં 25x ઓપ્ટિકલ ઝૂમ જે છે, એટલે તમે ઘણું દૂરથી તમે એ વસ્તુ કે કોઈ પણ સજીવ વ્યક્તિને ઘણું નજીકથી તમે જોઈ શકો. આ સિવાય તે તીવ્ર પવનમાં ઉડવાની પણ ક્ષમતા ધરાવે છે અને તેની કમ્યુનિકેશન રેન્જ પણ ઘણી હાઈ છે. તો આવી બધી વસ્તુ જોતા ભારતની કંપની બાજી મારી ગઈ છે. બરાબર. હવે ટુરિઝમ એવોર્ડ 2020, આ એવોર્ડમાં કાંઈ સમજવાનું નથી, પરંતુ તાજેતરમાં સીએમ વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત ટુરિઝમ એવોર્ડ 2020ની સિઝન 4માં વિવિધ શ્રેણીમાં 7 જેટલા એવોર્ડ એનાયત કર્યા હતા. ખાલી એવોર્ડ કયો છે ને કયા સ્થળને મળ્યો છે યાદ રાખજો. અમુક કદાચ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આવી શકે, પણ પીએસઆઈમાં તો ચોક્કસ આવશે. ગૌણ સેવા તો આવા ગુજરાત સરકાર રિલેટેડ જ સૌથી વધારે કરંટ હોય છે. જીપીએસસીમાં શક્યતા ઓછી, પણ પીએસઆઈમાં હું તમને કહું આમાંથી એકાદો એવોર્ડ આવે ને આવે છે. બરોબર. તો એમાં જો તમને વાત કરું તો પાલીતાણા ધામ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત. આ તમને આઈડિયા આવતો હશે કે ભાઈ આમાં હું પાલીતાણાની સાથે ઓપ્શનમાં બીજા ઘણા નામ લખી શકું બેસ્ટ સ્પિરિચ્યુઅલમાં. બરોબર. પછી બેસ્ટ બીચ ઓફ ગુજરાત, દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ પરથી આપણને જૂનું કરંટ યાદ આવવું જોઈએ. ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે ભારત સરકારે તાજેતરમાં ભારતના જે 8 બ્લુ ફ્લેગ બીચ જે જાહેર કર્યા હતા, એમાંનો એક આ દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ છે, જેને ગુજરાત સરકારે બેસ્ટ બીચ ઓફ ગુજરાતનો આ ટુરિઝમ એવોર્ડ આપ્યો છે. શ્રી સોમનાથ મંદિર બેસ્ટ પિલગ્રીમેજ ઓફ ગુજરાત. બરોબર. બેસ્ટ પિલગ્રીમેજ, આસ્થાનું કેન્દ્ર હું તમને કહું. બરોબર. અહીં તો આપણે સોમનાથ મંદિરને જ કહી શકીએ. મોઢેરા સૂર્ય મંદિર બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત. કારણ કે નો ડાઉટ આપણે એમાં સૂર્ય ભગવાનની જે મૂર્તિ હતી એ ચોરાઈ ગઈ છે. મૂર્તિ તો છે પણ એના માથેનું જે મણી જે છે એ ચોરાઈ ગયું છે. બાકી આ મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ તમને કહું, આ મંદિર બનાવ્યું હતું એવી રીતના કે સૂર્યનું પહેલું કિરણ સિદ્ધ સૂર્યનારાયણ ભગવાનના કપાળમાં રહેલા મણી ઉપર જતું હતું અને આખા મંદિરમાં જળહળતો પ્રકાશ ફેલાઈ જતો હતો. આજે પણ નો ડાઉટ ચલો મંદિરની માથે મૂર્તિમાં મણી નથી, પરંતુ એ સૂર્યનો પ્રકાશ સીધો પ્રવેશે છે ગર્ભગૃહમાં ને મંદિર આખું જળહળી ઉઠે છે. એનું નકશીકામ તમે જોઈ શકો છો. એટલે આને તો આ એવોર્ડ બને જ તેમ કે બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત. પદ્મશ્રી પિયુષ પાંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, આ જે છે એ આ 7માં નથી આવતો, પણ એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જાહેર કર્યો હતો એટલે મેં આમાં લખ્યો છે. બીજા 3ની વાત કરું તો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ પેલેસ. આ તો લક્ષ્મી વિલાસ પેલેસ બરાબર, તમને મને ખબર છે કેટલો ખતરનાક પેલેસ છે. અક્ષર ટ્રાવેલર્સ, તો એને આપવામાં આવ્યો છે નોબલ ઇનિશિયેટિવ ઇન પેન્ડેમિક એવોર્ડ. શું કામ? તો ભાઈ લોકડાઉન દરમિયાન 1 લાખ જેટલા શ્રમિકોને એને વતન પહોંચાડ્યા. સિંગલના સોફાના 1000 રૂપિયા લઈને નહીં, નિઃશુલ્ક. એક બસમાં તમે વિચાર કરો 38 જણા બેસી શકે. હું તમને ખાલી સુરતથી અમારા ભાવનગરનું મને ખબર હોય, તમારું તો મને ખબર નહીં આપણે ક્યાં તમે જતા હો, પણ સુરતથી ભાવનગરની ખાલી તમારે એક ટ્રીપ મારવી હોય 38 જણા લીગલી બેસી શકે. તમે 40 થી 42 માણસ ગણો, ચલો વધારે આપણે બેસાડવા હોય તો 50 ગણી લો, પણ એ એક ટ્રીપનો ખાલી બસનો ડીઝલનો ખર્ચો 12,000 રૂપિયા આવે છે. પ્લસ ટોલ ટેક્સ છે, આ બધો ખર્ચો અલગ, પ્લસ બસનો ઘસારો છે, ટાયરનો ઘસારો છે. તો એ વિચાર કરો કે એક બસમાં 50 માણસ બેસતા હોય તો આ અક્ષર ટ્રાવેલર્સે 1 લાખ જેટલા શ્રમિકોને નિઃશુલ્ક વતન પહોંચાડાય. વતનમાં ભાવનગર રહેતા હોય એવું ના હોય, એ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને એ નિઃશુલ્ક આપણે શું કહેવાય પૈસા વગર. એટલે સાહેબ હું તો કહું આને કેટલું મહાન કામ કર્યું છે. હું તો કહું સોનું સુદે આની હમું કાંઈ ન આવે, કેટલા કરોડનો ખર્ચો થાય.
1 લાખ શ્રમિકોને પહોંચાડવા. અને નામય તમે જુઓ અક્ષર ટ્રાવેલ્સ, ભગવાનના નામ ઉપરથી જ છે, બરોબર. એટલે આટલું મહાન કામ કર્યું એટલે હકદાર છે નોબલ ઇનિશિયેટિવ ઇન પેન્ડેમિક એવોર્ડ માટે. SIHM બેસ્ટ હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાત, બરોબર. આ છે બેસ્ટ હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આને SIHM ને આ એવોર્ડ મળેલો છે. હવે નેક્સ્ટ જે કરણ જે છે એ છે ભારતનો અમૃત મહોત્સવ. હવે અમૃત મહોત્સવ એટલે ભારત સરકારે શું શરૂ કર્યું છે? અહીંયા અમૃત મહોત્સવ તમને દેખાતો હશે, અહીંયા 75 દેખાતું હશે. આ અમૃત મહોત્સવ જે છે તમને મને ખબર છે કે 2021 અત્યારે શરૂ થઈ ગયું છે. આની પછીનું વર્ષ છે 2022. આપણો દેશ આઝાદ થયો તો 1947. તો આને તમે ટોટલ મારો તો 2022માં ભારતનો 75મો આઝાદીનો દિવસ છે. એટલે કે 15 ઓગસ્ટ 2022ના રોજ આપણી આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એના માટે થઈને આપણે શું આયોજન કરવું, કઈ રીતના એની ઉજવણી કરવાની છે, એની ઉજવણીના અમુક ભાગ સ્વરૂપે એક્ઝેક્ટ 75 અઠવાડિયા પહેલાં આ 75 વર્ષ થવાના છે. એ 75 વર્ષ થવાને હવે ફિટ 75 અઠવાડિયા બાકી છે. તો આ 75 અઠવાડિયાનું જે આપણે તમને એમ કહું કે કાઉન્ટડાઉન, આપણે કેમ બર્થડેનું કાઉન્ટડાઉન કરતા 10, 9, 8, 7, અથવા તો આપણે ન્યૂ યરનું કાઉન્ટડાઉન કરતા 10, 9 હેપી ન્યૂ યર બોલતા હોય એમ હવે આપણી આઝાદીના 75મા વર્ષનું કાઉન્ટડાઉન કરવા માટે થઈને એક્ઝેક્ટ 75 અઠવાડિયા અગાઉ થઈ ભારત સરકારે આ અમૃત મહોત્સવની શરૂઆત કરી છે. જે ભારતનો અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના 75 વર્ષનું કાઉન્ટડાઉન છે. ભારત સરકારે તાજેતરમાં જ ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી શરૂ કરવાનું નક્કી કર્યું છે. એ મહત્વનું છે કે ભારતની આઝાદીના 15 ઓગસ્ટ 2022ના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ જશે. માટે આ મહોત્સવનું આયોજનની શરૂઆત 75 અઠવાડિયા પહેલા કરવામાં આવી છે, બરોબર. હવે આ જે આપણે આયોજન કર્યું છે એનો વિચાર જે છે એ વિચાર છે ભારત માટે એક વિઝન 2047 બનાવવાનો. કારણ કે 2047માં આપણે દેશ આઝાદ થશે તેને 100 વર્ષ થઈ જશે, બરોબર. તો આજે 2022ના રોજ આપણે આગળના 25 વર્ષ માટેનું એક વિઝન બનાવવાનું છે કે મારો દેશને 100 વર્ષ થાય આઝાદીના ત્યારે આપણે ક્યાં હોવા જોઈએ. જેમ કે આપણે અત્યારે તો નજીકમાં લગભગ 2030 સુધીમાં તો આપણે $5 ટ્રિલિયન 2030 પહેલાં જ તે નામ તો સરકારને તો 2025-26 સુધીમાં કરવું છે, પણ આપણે 2030 ગણો કે ભાઈ ત્યાં સુધીમાં સરકારને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્યાંક છે. તો 2047માં હું તમને એમ કહું કે આપણે કમસે કમ બીજા નંબરની અર્થવ્યવસ્થા બની શકે એવું તો લક્ષ્યાંક રાખી શકીએ કે નહીં? અને શું કામ ના બનીએ? બનીશું જ. દુનિયાની સૌથી વધારે યંગ સિટીઝન જે છે એ આપણા દેશમાં છે, યંગ પોપ્યુલેશન આપણા દેશમાં છે. ધારીએ તો બધું જ થશે. તો આ એક વિઝન બનાવવાનું છે. આ મહોત્સવમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સિદ્ધિઓના પ્રદર્શનની સાથે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળશે. આ દરમિયાન સરકાર દ્વારા વિવિધ મેગા પ્રોજેક્ટ રાષ્ટ્રોને સમર્પિત કરવામાં આવશે. આ માટે જુદા જુદા મંત્રાલયો અને જુદા જુદા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ઓળખ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ માટે માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં એક કેલેન્ડર બહાર પાડવામાં આવશે. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે તિરુવલ્લુવર દિવસ, બરોબર. આ તિરુવલ્લુવર દિવસ જે છે એ આપણા માટે એટલા માટે ખાસ થઈ ગયો કે મોદી સાહેબે 15 જાન્યુઆરીના રોજ તમિલ કવિ અને સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી અને દેશના યુવાનોને તિરુવલ્લુવર દ્વારા રચિત તિરુક્કુરલ અથવા ખાલી કુરલ વાંચવા માટેનો આગ્રહ કર્યો. ત્યારે આપણને ખબર પડી કે આ તિરુવલ્લુવર કોણ છે. જેમ કે હું તમને એમ કહું કે આપણે જો ઉત્તર ભારતના લોકોની વાત કરું તો એમના માટે જેટલા સંત કબીર જેટલા મહાન જે વ્યક્તિ જે છે એવી જ રીતના આપણા દક્ષિણ ભારતના ભાઈ બહેનો માટે આ સંત તિરુવલ્લુવર એટલા જ મહાન છે. આ તમિલનાડુમાં તમને કદાચ ખબર હોય તો આ તિરુવલ્લુવરની મૂર્તિ કદાચ તમે જોઈ હશે, ઘણી જ ઊંચી છે. તો તિરુવલ્લુવર છે કોણ? આ તિરુવલ્લુવર જે છે એમની જો હું તમને ટૂંકમાં વાત કરું તો ફાધર ઓફ તમિલ પોએટ્રી,
ફાધર ઓફ તમિલ પોએટ્રી. આમાં તો એનો જન્મ લખ્યો છે આપણે 4th સદીમાં, પણ તમિલનાડુ બાજુ તો એવું કહેવાય છે કે એમનો જન્મ ઈસવીસન પૂર્વેની 1લી સદીમાં થયો છે. આજે પણ એમણે જે કુરલ નામનું બુક લખ્યું હતું, 133 એમાં અધ્યાય છે, પ્રત્યેકમાં 10 શ્લોક છે, એટલે 1330 શ્લોક નહીં, દોહા, 1330 દોહા છે જે હજી પણ માર્ગદર્શન કરે છે. એમનું કેવું એવું હતું, તિરુવલ્લુવર ગુરુજીની વાત કરું તો, કે ભાઈ એમણે એમ કીધું હતું કે ભાઈ તમારે પ્રભુની ભક્તિ કરવી હોય તો એના માટે તમારે સંન્યાસ લેવાની કોઈ જરૂરિયાત નથી. તમે સાંસારિક જીવન માણીને પણ તમે પ્રભુ ભક્તિ કરી શકો છો. પ્રભુની ભક્તિ કરવી હોય તો તમારે કોઈ વસ્તુ કાંઈ છોડી દેવાની જરૂર નથી. તમે બધી વસ્તુનો ભોગ કરીને પણ પ્રભુ ભક્તિ કરી શકો છો. પણ હા, એ બધી વસ્તુમાં ક્રોધ, ગુસ્સો, લોભ એવું ના હોવું જોઈએ. એ વસ્તુ તો તમારે પ્રભુમાં લીન થવા માટે તમારે ક્રોધ, ઈર્ષ્યા, લોભ, ગુસ્સો આ બધું તો તમારે છોડવું જ પડશે. આવા મહાન દાર્શનિક હતા અને એમનું મહાન પુસ્તક કુરલ જે છે એમની વાત કરીએ તો એવા મહાન ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી મોદી સાહેબે, અને એક વડાપ્રધાન સાહેબે શ્રદ્ધાંજલિ આપી છે. ટોપિક સાંસ્કૃતિક વારસાનો છે. આપણે અલગથી આખો સબ્જેક્ટ છે જીપીએસસીમાં, માટે થઈને આ ટોપિક આપણે કરંટમાં કવર કર્યો છે. તો એમના વિશે જોઈએ તો તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તિરુવલ્લુવર દિવસ પર તામિલ કવિ અને સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશભરના યુવાઓને તિરુવલ્લુવર દ્વારા રચિત કુરલ વાંચવા માટેનો આગ્રહ કર્યો. આ દિવસ તમિલનાડુમાં 15 જાન્યુઆરીએ પોંગલની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવે છે. હવે 15 જાન્યુઆરીની તમને વાત કરું તો તિરુવલ્લુવર તો દિવસ છે જ, પછી છે આપણો ઇન્ડિયન આર્મી ડે, ભારતીય સેના દિવસ, બરોબર, અને બીજો છે ભારતીય મોસમ વિભાગ દિવસ, IMD, ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડે, અથવા આપણે ભારતીય મોસમ વિભાગ દિવસ યાદ રાખજો. એટલે ટોટલ 15 જાન્યુઆરી હવે આપણે યાદ રાખવા માટે 3 થઈ ગયા છે. તો આ દિવસ તમિલનાડુમાં 15 જાન્યુઆરીએ પોંગલની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવે છે. તિરુવલ્લુવર દ્વારા રચિત તિરુક્કુલર અથવા કુરલ તમિલ ભાષાની એક પ્રાચીન શ્રદ્ધેય કૃતિ છે. તે નૈતિકતા, પ્રેમ, આર્થિક અને રાજનીતિક બાબતો પરના દોહાનો એક સંગ્રહ છે. કુરલ 1330 દોહાનો એક સંગ્રહ છે જે તિરુવલ્લુવર દ્વારા લગભગ 2000 વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો. કવિ તિરુવલ્લુવર વિશે ઘણા તથ્યો પ્રાપ્ત થયા નથી, પરંતુ તેઓ લગભગ 4th સદીમાં થઈ ગયા, અને મહાન ઇતિહાસવિદો એવું માને છે ઈસવીસન પૂર્વેની 1મ સદીમાં. આજે તિરુવલ્લુવર જે છે એનો મિનિંગ એવો થાય કારણ કે એમનો જ્યારે જન્મ થયો હતો ત્યારે માતા પિતા દ્વારા તેમનો શું કહેવાય, એમને છોડી અને ત્યજી દેવામાં આવ્યા હતા. એમનું કોઈ નહોતું જીવનમાં, જન્મ થયો એમને ત્યજાયેલા બાળક હતા. એટલે તમિલનાડુ બાજુ જે આવા બાળક હોય એને કહેવાય વલ્લુવર. વલ્લુવર કારણ કે એમને કોઈ માતા પિતા નહોતા, ત્યજાયેલા હતા, માટે વલ્લુવર. અને આગળ તિરુ, તિરુ એટલે કોઈ પૂજનીય વ્યક્તિ માટે તામિલનાડુમાં શબ્દ વપરાય છે, એટલે તિરુવલ્લુવર. તિરુ પૂજનીય, વલ્લુવર એટલે આઈડિયા આવી ગયો શું કે ભાઈ માતા પિતા વગરના બાળક હતા એટલે વલ્લુવર, એટલે તિરુવલ્લુવર. ઓકે, આગળ જો એમને વિશે વાત કરીએ તો કે વલ્લુવર કોટ્ટમ કોડમ્બકમ, વલ્લુવર કોટ્ટમ કોડમ્બકમ વિશે જો તમને વાત કરું તો એ કવિ, દાર્શનિક અને સંત તિરુવલ્લુવરને સમર્પિત ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે. આ મંદિર રથના આકારમાં બનાવવામાં આવ્યું છે. તે 39 મીટર ઊંચું છે. જ્યારે કોઈ પણ આ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે સીધા તેઓને સંતની એક વિશાળ મૂર્તિ જ દેખાય છે. આમ સીધા પ્રવેશ કરો એ ભેગું, બરાબર, આમ જવું કામ જવું નહીં, સીધી તમને મૂર્તિ દેખાય. આ મંદિરને જે ગુણ વિશિષ્ટ બનાવે છે તે છે કે આ મંદિર કોઈ પણ સ્તંભ વગર ટકેલું છે. આ સભાગૃહના વિશાળ સ્તંભો પર અને હોલના કોરિડોરમાં કોરલની 1330 છંદો અંકિત છે, જે લગભગ 2000 વર્ષ પહેલા તિરુવલ્લુવર દ્વારા લખવામાં આવ્યા હતા. બરાબર, આ મંદિર તમે સર્ચ કરી શકો છો, ઘણું ઐતિહાસિક મંદિર છે.
નેક્સ્ટ ટોપિક છે અસ્મી. નામ પરથી તમને ફોટો છે આઈડિયા આવી ગયો હશે કે ફર્સ્ટ મેડ ઇન ઇન્ડિયા પિસ્તોલ DRDO દ્વારા બનાવવામાં આવી છે. ભારતની સૌપ્રથમ સ્વદેશી પિસ્તોલ અસ્મી. આ DRDO એ ભારતીય સૈન્યના સહયોગથી, ખાલી DRDO નથી, યાદ રાખજો, ભારતીય સૈન્યના સહયોગથી ભારતની પ્રથમ સ્વદેશી મશીન પિસ્તોલ અસ્મી વિકસિત કરી છે. આ પિસ્તોલ તાજેતરમાં ભારતીય સૈન્યના નવાચાર પ્રદર્શન કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવી હતી. નવાચાર પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પિસ્તોલ ડિફેન્સ ફોર્સમાં 9mm પિસ્તોલને બદલશે. જે અત્યારે આપણે 9mm આ પ્રકાર આવે, 9mm, 11mm, 12mm, પછી તમને ખબર હોય તો આપણે કેલિબર શબ્દ એક આવે, તો આ બધા ડિફેન્સના શબ્દો છે, યાદ રાખજો. તો 9mm પિસ્તોલને બદલશે. DRDO એ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ પિસ્તોલ 100 મીટરની રેન્જ પર ફાયરિંગ કરી શકે છે અને તે ઇઝરાયલની ઉઝી સિરીઝની જે તોપોની શ્રેણી જે છે તેમાં આ સામેલ થઈ જશે. તેના વિકાસ દરમિયાન છેલ્લા 4 મહિનામાં 300 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું અને આ પિસ્તોલ ટૂંક સમયમાં સૈન્યને સોંપવામાં આવશે. 4 મહિનામાં 300 રાઉન્ડ ફાયરિંગ કરીને કન્ફર્મ કરવામાં આવ્યું છે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, મેગઝીનમાં કોઈ ક્રેક થાય છે કે નહીં, કે ઓવરહીટેડ થાય છે કે નહીં, બધું કમ્પ્લીટ ટેસ્ટ કરીને ત્યારબાદ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આની અંદર જો બીજું વાત કરીએ તો આ પિસ્તોલનો ઉપયોગ કોણ કરશે અથવા કોને આપવામાં આવશે, તો આ પિસ્તોલ સશસ્ત્ર દળના કમાન્ડો માટે વ્યક્તિગત હથિયારના રૂપમાં તથા ટેન્કો અને વિમાનો, ટેન્ક જે વ્યક્તિ ચલાવતો હોય, કદાચ એની ટેન્ક નાશ થાય, વિમાન ચલાવતો હોય, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય તો એ વિમાનમાં હથિયાર હોય તો વિમાનની મશીન ગન ઉપાડીને પછી ન મારવા મળે દુશ્મનને, એને સ્વરક્ષા માટે પણ એને જે હથિયાર આપવામાં આવે છે, તો એ રૂપે આ જે પિસ્તોલ જે છે એ ઘણી એના માટે ઉપયોગી સાબિત થશે. આ અસ્મી, તો આ લોકો એમનો ઉપયોગ કરશે. આ પિસ્તોલની જે ડિઝાઇન હતી એ 3D પ્રિન્ટિંગ પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવી હતી. આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાશે. કેન્દ્ર અને રાજ્યના પોલીસ દળો, VIPની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓ માટે પણ આ પિસ્તોલ ઘણી ઉપયોગી થશે. તેનું મોટા પાયે પર નિર્માણ કરીને તેની નિકાસ પણ કરી શકાશે. તથા આ પિસ્તોલનું નામ અસ્મી જે રાખવામાં આવ્યું છે એનો મતલબ થશે ગૌરવ, આત્મસન્માન અને સખત મહેનત. બરાબર? તો આ ભારતની પ્રથમ પિસ્તોલ બની ગઈ છે. ભારતનું સૌ પ્રથમ એન્ટી સાયબર બુલિંગ યુનિટ. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. ગુજરાત પોલીસના એન્ટી સાયબર બુલિંગ યુનિટ અપાવશે રાહત સાયબર બુલિંગ અને તેના ત્રાસથી, સોશિયલ મીડિયા પ્રોફાઇલ સિક્યોર, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, ટેકનિકલ માર્ગદર્શન, કાનૂની સહાયતા. હવે સાયબર ક્રાઇમ માટે પણ તમે 100 ડાયલ કરી શકો છો અને નવનિર્મિત 7 જિલ્લાના નાગરિકો માટે 112 નંબર ડાયલ કરવામાં આવશે. પણ તમને નો આઈડિયા હોય, 100 નંબર કરો તો એ લોકો તમને લિંક સેટઅપ કરી આપે. તો પહેલાં તો હું તમને એમ વાત કરું કે આની અંદર જો હું તમને એમ કહું કે તમે સાયબર બુલિંગનો તમને પહેલાં તો મતલબ ખબર હોવો જોઈએ કે સાયબર બુલિંગ એટલે શું. તો સાયબર બુલિંગ તમે અવારનવાર પેપરમાં વાંચતા હશો. સરકાર પણ લાખો રૂપિયાના ખર્ચે એડવર્ટાઇઝ આપે છે કે ભાઈ તમે તમારો ફોન છે, લેપટોપ છે, કે ભાઈ ચલો ફેસબુક વાપરો છો તમે, ફોનમાં હો અથવા લેપટોપમાં વાપરતા હો, કમ્પ્યુટરમાં વાપરતા હો, તો અમુક જે તમારે જે અમુક પિક્ચર જે છે તો એને તમારે લોક રાખવા જોઈએ કે ભાઈ એ પિક્ચર ડાઉનલોડ ના થઈ શકે અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલ સિવાય એને કોઈ જોઈ ના શકે. આવું બધું કરવું જોઈએ. શું કામ? જો એવું ના હોય તો તમે અવારનવાર સાંભળતા હશો કે ભાઈ તમારું પિક્ચર ઉપાડીને કોઈ બીજું એકાઉન્ટ શરૂ હોય, પછી તમને ખબર છે કે એમાં કેવા મેસેજ કરવામાં આવે છે. ટૂંકમાં તમને ડાયરેક્ટ કહું તો કોલ ગર્લ જેવા મેસેજ કરવામાં આવે છે. તો ઘણી બદનામી થાય ને આમાં ઘણી બહેનોએ કદાચ આત્મહત્યા પણ કરી લીધી છે. તો આવી બધી જે ઘટનાઓ અમુક હશે એને તમે સાયબર બુલિંગ કહેવાય. જેમ કે જો અસામાજિક અને લુખ્ખા તત્વો કોઈ પણ વ્યક્તિને મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમથી ડરાવવાનું, ધમકાવવાનું, આ ડરાવવાનું, બરાબર, ધમકાવવા, બ્લેકમેલિંગ, મજાક ઉડાડવા, અપમાન કરવા કે ગુસ્સો કરવા માટે પ્રેરે તેવા મેસેજ કરે તો એને સાયબર બુલિંગ કહેવામાં આવે છે. તો આ સાયબર બુલિંગ માટે સરકારે ભારતનું સૌપ્રથમ એન્ટી સાયબર બુલિંગ યુનિટ ગુજરાતના ગાંધીનગર ખાતે શરૂ કર્યું છે અને તેના અંતર્ગત આ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા માટે
ગાંધીનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ શરૂ કર્યું છે. આ સીધું પોલીસ મહાનિરીક્ષકના સીધા સુપરવિઝન હેઠળ કાર્ય કરશે. ગુનાઓની ત્વરિત કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની આ રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના CID ક્રાઇમ અને સાયબર ક્રાઇમ વિવિધ રેન્જના મળીને કુલ 14 સાયબર પોલીસ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યા છે. એટલે આપણા લોકોની સુરક્ષા અને સહકાર અથવા તો સેફટી માટે થઈને આને શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને PM નરેન્દ્ર મોદીએ રવાના કરી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવે ટ્રેનની પણ કનેક્ટિવિટી મળી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટ્રેનની કનેક્ટિવિટી મળી તો એનો મતલબ ત્યાં સ્ટેશન બનાવવામાં આવ્યું હશે. તો એ સ્ટેશનનું નામ છે કેવડિયા સ્ટેશન. અને આ કેવડિયા સ્ટેશન ભારતનું પ્રથમ એવું રેલવે સ્ટેશન બન્યું છે જેને ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું હોય. એટલે કે ભારતનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મેળવનારું રેલવે સ્ટેશન કેવડિયા રેલવે સ્ટેશન બની ગયું છે. એ બી આપણા માટે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. એની સાથે આ 8 ટ્રેનોને મોદી સાહેબે આપણે લીલી ઝંડી બતાવી હતી. PM મોદીએ લીલી ઝંડી બતાવી હતી. એની સાથે આ ટ્રેનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સિમલેસ કનેક્ટિવિટી પણ પ્રદાન કરી હતી. ત્યારબાદ દેશના પહેલા ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન મોદી સાહેબ દ્વારા કેવડિયામાં તેમ. એની સિવાય અમુક ડભોઈ ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર કેવડિયા વિભાગ અને ડભોઈ જંકશન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ PM નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જે 8 ટ્રેનોનું જે ઉદ્ઘાટન થયું છે એ ટ્રેનની તમને વાત કરું કઈ કઈ છે. તો આ ટ્રેન જે છે એ તમને સામે દેખાઈ રહી છે. એક છે વારાણસી જંકશન ટુ કેવડિયા એક્સપ્રેસ, દાદર ટુ કેવડિયા એક્સપ્રેસ, આ દૈનિક છે, અમુક જે મને ખબર હશે લખીશ. અહેમદાબાદ કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ, હજરત નિઝામુદ્દીન કેવડિયા એક્સપ્રેસ, રેવા કેવડિયા એક્સપ્રેસ, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ, પ્રતાપનગર કેવડિયા મેમુ અને કેવડિયા પ્રતાપનગર મેમુ, આ બંને પણ દૈનિક છે. મેઇન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. તો આ 8 ટ્રેનોનું લોકાર્પણ PM નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તમને વાત કરું તો હવે ગવિ ગંગાધરેશ્વર મંદિર તમે જોઈ શકો છો. ઘણું ઐતિહાસિક મંદિર છે. આ મંદિરના અંદરનો ગર્ભગૃહનો ફોટો છે. તો આ ગવિ ગંગાધરેશ્વર મંદિર જે છે ત્યાં એક અઘટિત ઘટના બની ગઈ. કોઈનું મૃત્યુ નથી થયું, પણ આ મંદિરમાં એક એવી અઘટિત ઘટના બની કે વાદળોના વિઘ્નના કારણે સૂર્યના કિરણોને શિવલિંગ પર ન પડવાથી નાગરિકો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે આ મંદિરમાં ઉજવણી ન થઈ શકી. આમ આ 50 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે સૂર્યના કિરણો મૂર્તિ પર પડ્યા નથી. તમે અહીંયા જોઈ શકો છો આ અંદરનો ફોટો. તો આવું 50 વર્ષ બાદ બન્યું છે કે ભાઈ એમાં બી સંક્રાંતિનો દિવસ, બરાબર. આમ તો વર્ષમાં અમુક ઘણા દિવસો નહીં પડતો પણ સંક્રાંતિમાં ન પડ્યા હોય એવું 50 વર્ષ બાદ એવું બન્યું છે કે મંદિરમાં સૂર્યના કિરણો પ્રવેશ્યા નથી. આ ગવિ ગંગાધરેશ્વર મંદિર જે છે, જો હું તમને એની વાત કરું તો આ ગવિ ગંગાધરેશ્વર મંદિરને ગવિપુરમ ગુફા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતીય રોક કટ સ્થાપત્યનું ઉદાહરણ છે. રોક કટ, રોક પથ્થર, કટ એટલે કાપેલું, એટલે પથ્થરની કાપીને બનાવેલું મંદિર. આ ગુફા મંદિર શિવને સમર્પિત છે અને તેને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. એક જ પથ્થર. આ આઈડિયા આવ્યો. રોક કટ પથ્થર, રોક એટલે પથ્થર, કટ એટલે કાપીને, તો એક જ પથ્થરમાંથી કાપીને બનાવ્યું ને તો જ એને કહેવાય રોક કટ સ્થાપત્યનું ઉદાહરણ છે. ભગવાન શિવને સમર્પિત છે. તે કર્ણાટકના બેંગ્લોરમાં સ્થિત છે અને 16મી સદીમાં શહેરના સ્થાપક કેમ્પીગૌડા એક દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચાલે 21મી સદી, વિચાર કરો, 500 વર્ષ જૂનું છે મંદિર.
આ મંદિરમાં આવેલ એક રહસ્યમય પથ્થર વર્ષના ચોક્કસ સમયમાં સૂર્યના કિરણોથી મંદિર પરિસરનો અમુક ભાગ ચમકી ઉઠે છે, એના માટે થઈને આ પ્રખ્યાત હતું. અને 50 વર્ષ બાદ એવું બન્યું કે આ વાદળોના કારણે આ સૂર્યનો પ્રકાશ ન પડ્યો અને લોકોને મકર સંક્રાંતિના દિવસે એક ભગવાન શિવના દર્શન કર્યા વગર પાછું આવવું પડ્યું. બરાબર, કારણ કે આની એક સ્થાપત્ય કલા એવી છે કે તમે વિચાર કરો કે ભાઈ જો તમે હઠીસીના દેરા જોયા હશે કે ભાઈ તમે અહીંથી એક વગાડો ઓલો બીજો બાજુનો જે છે એ આમનામ વાગે, તો ભારતની તમે સંસ્કૃતિ જુઓ કેટલી મહાન છે. તાજમહેલ તમે જોવા જાઓ સાહેબ તો એનો જે પહેલા પ્રવેશ દ્વાર હોય ત્યાંથી તમે જુઓ ને તો બી તાજમહેલ તમને એકદમ નજીક જ લાગે, નજીક છે. તો તમે વિચાર કરો કે ભારત એ સ્થાપત્ય કલામાં કેટલું આગળ હશે કે તમે આજનું વૈજ્ઞાનિક કોઈ પણ સાયન્સ આને સાબિત નથી કરી શકતું. અશોક સ્તંભ છે, તમે જોવો છો કે આજે દિન સુધી એનામાં કાટ લાગ્યો નથી. તમે વિચાર કરો મૌર્ય સામ્રાજ્ય 2500 વર્ષ જૂનું, તમે વિચાર કરો કે હજી સુધી કાટ નથી લાગ્યો. સાયન્સ જ છે પણ સાયન્સ આજે એને સમજી શકતું નથી. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, આ ગુફા મંદિરમાં દર વર્ષે જાન્યુઆરીમાં મધ્યમાં એટલે કે આપણું ઉત્તરાયણમાં મકર સંક્રાંતિના દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ એક વિશેષ દિવસ છે જ્યારે નંદીના શિંગડા વચ્ચેથી સૂર્યપ્રકાશ પસાર થઈને 1 કલાક માટે શિવલિંગ પર પડે છે. અને આ જ વર્ષે એટલે કે 50 વર્ષ બાદ એવું થયું કે વાદળોના કારણે એ જે સીન હતો કે જે એટલો આધ્યાત્મિક આપણો નજારો હતો એ વ્યક્તિ કે આપણા નાગરિકો માણી શક્યા નથી. બરાબર, હવે એમને ફરીથી 1 વર્ષની રાહ જોવી પડશે. નેક્સ્ટ જે જોવાનું છે એ છે ભારતીય હવામાન વિભાગનો સ્થાપના દિવસ 146મો. એ બી 15 જાન્યુઆરી જ આવે છે. 15 જાન્યુઆરી ઇન્ડિયન આર્મી ડે, ભારતીય હવામાન વિભાગ દિવસ અને તિરુવલ્લુવર શ્રદ્ધાંજલિ દિવસ પણ આવે છે. બરોબર, તો ભારતીય હવામાન વિભાગે 15 જાન્યુઆરી 2021ના રોજ પોતાનો 146મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં અને હિમાચલ પ્રદેશના કુફરીમાં ડોપલર વેધર રડારનું ઉદ્ઘાટન કર્યું હતું. ડોપલર વેધર રડાર, બરાબર, વેધર રડાર, વેધર નો રડાર, આઈડિયા આવી ગયો હશે તમને. તેમજ ઇસરો MMDRPSના સહયોગથી IMD એટલે કે ભારતીય હવામાન વિભાગમાં મલ્ટી મિશન હવામાન ડેટા રિસીવિંગ એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અને CSIR નિસ્કેર NISCAIAIR, બરાબર, NISCAIR ના સહયોગથી સત્તાવાર રીતે IMDના જનરલ અથવા તો ભારતીય હવામાન વિભાગ જનરલ મોસમ ઓનલાઈન વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. કયું? મોસમ ઓનલાઈન વેબ પોર્ટલ તો ભારતીય હવામાન વિભાગે લોન્ચ કર્યું હતું. અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત પર મોસમનો એક ખાસ અંક પણ બહાર પાડ્યો હતો. યાદ રાખજો 2021માં તેનો 146મો સ્થાપના દિવસ છે. હવે આપણે હમણાં વાત કરી કે ભાઈ ડોપલર વેધર રડાર, તો આ શું છે? તો IMD વિવિધ સ્થળોએ તબક્કાવાર અત્યાધુનિક ડોપલર વેધર રડારની સ્થાપના કરીને મધ્ય અને પશ્ચિમ હિમાલયમાં તેના નિરીક્ષણ નેટવર્કનું આધુનિકીકરણ કરી રહ્યું છે. આ રડાર હવામાનની આગાહી કરતા લોકોને હવામાનની ખૂબ જ જરૂરી માહિતી પૂરી પાડશે, એકદમ સચોટ માહિતી પૂરી પાડશે. તે આપત્તિ વ્યવસ્થાપકોને મૂલ્યવાન ટેકો આપે છે, જે કૈલાસ માનસરોવર તેમજ 4 ધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એ માહોલ એવો છે એટલી હાઈટ પર કે હાલતા ત્યાં સાહેબ તમારું વાતાવરણ બગડી જાય. તો હવે ડોપલર વેધર રડારના મદદથી આપણે સચોટ તારણ કાઢી શકશું કે આજે તમે જઈ શકો કે ના જઈ શકો. બરાબર, એનાથી આપણા ભારતીય નાગરિકોની મહામૂલી જિંદગી પણ આપણે બચાવી શકીશું. ત્યારબાદ એમાં જ આપણે જોયું હતું મલ્ટી મિશન મિટિયોરોલોજીકલ ડેટા રિસીવિંગ એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ MMDRPS. તો એ ઇસરોના સહયોગથી IMDમાં તેની સ્થાપના કરવામાં આવી છે. MMDRPS દ્વારા બહાર પાડવામાં આવેલો ડેટાનો ગંભીર હવામાનની ઘટનાઓ, ઘણા ક્ષેત્રો જેવા કે સંરક્ષણ સેવા, આપત્તિ વ્યવસ્થાપન, ઉર્જા ક્ષેત્ર, ઉડ્ડયન, પ્રવાસન વગેરેની
ચોક્કસ સેટેલાઇટ આધારિત ફોટાઓ નિરીક્ષણ અને આગાહી માટે ઉપયોગ કરવામાં આવશે. બરોબર. છેલ્લું જે પોઈન્ટ છે આજનો એ છે રક્ષા મંત્રી રાજનાથસિંહે ભારતની પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન, તમે જોઈ શકો છો, ડિઝાઇન કરેલી અને વિકસિત કરવામાં આવેલી ડ્રાઈવરલેસ મેટ્રો કારનું ઉદ્ઘાટન કર્યું છે. તેને BEML એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, BEML ના બેંગ્લોર સંકુલમાં યોજાયેલ કાર્યક્રમમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં અત્યાધુનિક ડ્રાઈવરલેસ મેટ્રો કારનું અનાવરણ કર્યું હતું રાજનાથસિંહે. BEML એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ બેંગ્લુર સંકુલમાં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી અને વિકસિત કરવામાં આવેલી અત્યાધુનિક આ ડ્રાઈવરલેસ મેટ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે બેંગ્લુર સંકુલમાં. બરોબર. આ MMRDA પ્રોજેક્ટમાં 63% સ્વદેશી સામગ્રી છે, જે આગામી 2 થી 3 વર્ષમાં વધીને 75% થઈ જશે. રાજનાથસિંહે ભારત અર્થ મૂવર્સ લિમિટેડના બેંગ્લોર સંકુલમાં સ્થિત એરોસ્પેસ એસેમ્બલી હેંગરનું વર્ચ્યુઅલ રીતે પણ લોન્ચિંગ કર્યું હતું અને BEML દ્વારા પ્રથમ સ્વદેશીકૃત રીતે બનાવવામાં આવેલી તાત્રા કેબિન ઇટ્વિક અથવા તો તાત્રા કેબિન ITWK પણ અનાવરણ કર્યું હતું. બરાબર. તો આજના કરંટમાં આપણા એક્ઝામ લક્ષી એટલા પોઈન્ટ આપણે કામના હતા. હવેથી આ અમે કરંટ લીધું છે. કાલે આપણે બરોબર આજે આપણે જે 19 તારીખે મળ્યા છીએ, પણ એમાં કરંટ આપણે 18 તારીખનું હતું. કાલે જે 20 તારીખે મળશું એમાં આપણે 19-20નું તમને એડ કરી દઈશ. ફરીથી હવે જે આપણે રિધમ જે હવે આવી ગઈ છે એમાં હવે તમને હું એક્ઝામ સુધી કોઈ પણ બ્રેક નહીં પડવા દઉં. હવે ટેન્શન નહીં લેતા. બરાબર. તહેવારના લીધે પછી રવિવાર આવી ગયો એટલે આપણે આ ગેપ પડી ગયો હતો. આપણા વિડીયોની PPT મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી વેબસાઇટ છે, આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામની, આપણી ટેલિગ્રામ ચેનલ છે, બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર પણ આપણે અવેલેબલ છીએ. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.